જસ પટેલ, જોઈન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ વિભાગ, રાજકોટ રિજિયન. આજે 28 જાન્યુઆરી 2026ના રોજ નિરમા લિમિટેડ, એગ્રોસેલ લિમિટેડ અને સુમિટો કેમિકલ લિમિટેડ ત્રણેય કંપનીના સહયોગથી જે એક સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે શ્રમિક ભાઈઓ અને બહેનો માટે, એ પ્રોગ્રામ પર મને આમંત્રિત થતાં હું અહીંયા ઉપસ્થિત રહેલ છું. અને આજના પ્રોગ્રામનો મૂળ આદેશ, મૂળ જે આશય છે એ છે કે ભાઈ સલામત શ્રમિક એ જ સલામત જે કહેવાય કે આપણા દેશનું જે કહેવાય વિકાસ માટેનું મેઇન જે કહેવાય પાસું છે. અને એની અંદર એ ત્યારે જ સફળ થશે કે જ્યારે રોજબરોજની દૈનિક પ્રક્રિયામાં પોતાના જે કહેવાય કાર્યસ્થળ ઉપર જે સલામતીને લગતી જે જોગવાઈઓ છે એનું એ ધ્યાન રાખશે અને કોઈ જે કહેવાય કે જોખમ જે છે એને ટાળશે અને જે કહેવાય કે બીજા આજુબાજુમાં કામ કરતા શ્રમિક ભાઈનો પણ એ સુરક્ષિત રાખશે. અને એના માટે આજના પ્રયાસમાં આપણા એક સેમિનારમાં એવી રીતે બધા અલગ અલગ ટેકનિકલ સેશન્સ ગોઠવેલા છે જેથી કરીને એમને કોઈ પણ પ્રકારની જે કહેવાય કે ટેકનિકલ સમસ્યા હોય કે મૂંઝવણતા પ્રશ્નો હોય એનું આજે અહીંયા એમને નોલેજ શેરિંગ કરવામાં આવશે. પોતાને મૂંઝવતા કોઈ પ્રશ્નો હશે તો તેનું પણ સમાધાન આપવામાં આવશે અને એ રીતે એમની સમસ્યાઓનું નિવારણ થતાં તેઓ આવતીકાલથી પોતાના કાર્યસ્થળ પર વધુ સારી અને સુરક્ષિત રીતે કામ કરી શકશે અને પોતાના જે કહેવાય ઇન્ડસ્ટ્રીઝને વધુ સુરક્ષિત ઝીરો એક્સિડન્ટનો જે આપણો ગોલ છે અચીવ કરવામાં મદદરૂપ થશે. અને આ જ રીતે આપણું ગુજરાત અને આપણો દેશ જે કહેવાય કે વધુ સારી પ્રગતિમાં સહયોગ આપી શકશું એ રીતનો આજનો પ્રયાસ છે. અને એ પ્રયાસ બદલ હું તમામ ત્રણ કંપનીઓને આ ભાગ જે કહેવાય સરસ રીતે કરેલું છે એના માટે હું એમને અભિનંદન પાઠવું છું અને મને પણ આ પ્રોગ્રામમાં આમંત્રણ આપ્યું છે એના બદલ હું ગર્વ અનુભવું છું. એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. નિરમા લિમિટેડમાં સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં છું. આજે નિરમા લિમિટેડ, એગ્રોસેલ અને સુમિટોમોના ત્રણેયના સહકારથી ભાવનગર જિલ્લાના જે ઔદ્યોગિક એકમોના કામદારો છે એના માટેનું એક સેફ્ટી સેમિનારનું અમે આયોજન કર્યું હતું. આ સેફ્ટી સેમિનાર ફ્રી ઓફ કોસ્ટ રાખેલો છે. બધી અલગ અલગ ફેકલ્ટીઓ આવીને એને ટેકનિકલ એક્સપર્ટ એ લોકોને સેફ્ટી વિશેની માહિતી આપશે અને આજે પૂરા દિવસનો કાર્યક્રમ છે જેનાથી આપણા જે ભાવનગર જિલ્લાના ઔદ્યોગિક એકમોના અકસ્માતો છે એને આપણે ઘટાડી શકશું અને દેશને પણ ફાયદો થશે, રાજ્યને પણ ફાયદો થશે અને આપણા ભાવનગર જિલ્લાને પણ એનો ફાયદો થશે. ખૂબ ખૂબ આભાર.